સ્વાદ પ્રિય સુરતીજનો માટે સુરતમાં એશિયન દેશોની વેજ વાનગીઓનો સ્વાદ મળી રહે તે માટે ઉધના મગદા રોડ પર આવેલા જેએચ અંબાણી સ્કૂલની પાછળ મુરાકામી એન્ડ કંપની રેસ્ટોરન્ટની શરૂઆત થઈ છે. તો આ રેસ્ટોરન્ટની શરૂઆત લઈને પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. જોઈએ શું કહે છે મુરાકામી રેસ્ટોરન્ટના ઓનરો. સુરત માટે એમ તો કાશીનું મરણ અને સુરતનું જમણ એ કહેવત પ્રચલિત છે, ત્યારે સુરતી વાનગીઓ સાથે સુરતની સ્વાદપ્રિય જનતા અન્ય દેશોની વાનગીઓનો પણ સ્વાદ માણી શકે તે માટે એશિયન યુઝ ફૂડ પણ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે, જેમાં એશિયન ફૂડ સર્વ કરતી મુરાકામી એન્ડ કંપની રેસ્ટોરન્ટનો ઉમેરો થયો છે. સુરતના ઉધના મગદલા રોડ ખાતે વેનેઝિયોનો બિઝનેસ ખાતે મુરાકામી એન્ડ કંપની રેસ્ટોરન્ટનું ઇનોગ્રેશન થયું છે. આ પ્રસંગે મુરાકામી એન્ડ કંપની રેસ્ટોરન્ટના મંથનભાઈ જોશીએ જણાવ્યું હતું કે મુરાકામી એન્ડ કંપની રેસ્ટોરન્ટ એ પ્રોગ્રેસિવ પેન એશિયન રેસ્ટોરન્ટ છે, જેમાં એશિયન ફ્યુઝન એટલે કે જાપાનથી લઈને બર્મા, થાઇલેન્ડ, મલેશિયા, ચાઇના, ઇન્ડિયા, ભૂતનિયન આ સમગ્ર કોસ્ટલ એરિયાનું ફૂડ અને તે પણ પ્યોર વેજ ફૂડ મળશે. વિશેષ બાબત એ છે કે આ તમામ ફૂડ ઓથેન્ટિક છે અને 57 જેટલી વિવિધ એશિયન વાનગીઓ અહીં ગ્રાહકોને મળશે. સાથે ડેઝર્ટ, મોકટેલ અને કોફી પણ ઉપલબ્ધ છે વગેરે પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું. मेरा नाम शेफ अजय चोपड़ा है. ये मुराकामी रेस्टोरेंट यहाँ जापानीज खुल रहा है, इसके बारे में क्या कहना है? मुराकामी एक जापानीज़ नाम ज़रूर है, हमने वो इस्तेमाल किया है. जापानीज़ की थोड़ी सी थीम और जो उसकी आंगनबाड़ी की पेंटिंग वगैरह होती हैं वो यूज़ की है, लेकिन ये जापानीज़ रेस्टोरेंट नहीं है. ये एक एशियन रेस्टोरेंट है जहाँ पे हमने बहुत सारी एशियन कंट्रीज़ जैसे बर्मा, चाइना, वियतनाम, इंडोनेशिया, थाईलैंड यहाँ की डिशेज़ लेके आए हैं. जापान की भी एक दो डिशेज़ हैं और सब लोगों को सूरत में ये पूरे साउथ ईस्ट एशियन कंट्रीज़ का स्वाद एक जगह पे मिले वो हमने खोलने की कोशिश की. હું મંથન જોશી, મુરાકામી એન્ડ કંપની એ મારું રેસ્ટોરન્ટ છે અને વેસુ એરિયાની અંદર જેએચ અંબાણી સ્કૂલ પાસે વેનેઝિયાનો બિઝનેસ હબની અંદર અમે આ રેસ્ટોરન્ટ ઓપન કર્યું છે, જેમાં જાપાનથી લઈને બર્મા સુધીનું આખું પેન એશિયન રેસ્ટોરન્ટ એટલે પેન એશિયન ક્યુઝિન અહીંયા અમે કેટર કરી રહ્યા છીએ. તો સુરતને જે ટેસ્ટ ભાવી શકે છે, જેમાં ખટાશ હોય, જેમાં મીઠાશ હોય, જેમાં તીખાશ હોય, એ દરેક ફૂડ અમે શોધીને અહીંયા લાવ્યા છીએ. અને એકદમ રો ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે પેલો આપણે જે ખડો મસાલો કહીએ છીએ ગુજરાતની અંદર, એ ખડો મસાલો અહીંયા જ અમારા કિચનની અંદર રો બને છે. ઓપન કિચન છે એટલે લોકો જોઈ શકે એ સવલત પણ છે. અને દરેક જે 3 સ્ટાર 5 સ્ટાર પ્રોપર્ટીઝની નોર્મ્સ હોય બધી નોર્મ્સ ફોલો કરીને અમે આ રેસ્ટોરન્ટ બનાવ્યું છે. આ ઇન્ડસ્ટ્રીમાં અમે છેલ્લા 3-4 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ. બીજું પણ અમારા આઉટલેટ્સ છે, પણ આ મુરાકામી એન્ડ કંપની થ્રુ અમે સુરતને એક આખો અલગ નવો ટેસ્ટ યેટ જે એમને ભાવે છે એ રીતનો ટેસ્ટ અમે લઈને આવીએ છીએ. અને સુરતનું કદાચ આ પ્રથમ રેસ્ટોરન્ટ છે જેની અંદર કોઈ માસ્ટર શેફ ઇન્વોલ્વ છે, જેમને આ જેનું મેન્યુ કે જેનું સર્વિસ કે જેનું રેસ્ટોરન્ટ એમને ડિઝાઇન કર્યું છે માસ્ટર શેફ અજય ચોપરાએ. વધુમાં રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે આ રેસ્ટોરન્ટ માસ્ટર શેફ અજય ચોપડા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, એટલે કે મેનુથી માંડીને સ્ટાફને તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. માસ્ટર શેફ અજય ચોપરા છેલ્લા 28 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના અનેક રેસ્ટોરન્ટ ડિઝાઇન પણ કર્યા છે. ત્યાં સુરતને એક 5 સ્ટાર સંપત્તિ આપવા માટે આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ બાબત એ છે કે અહીં જ રો કિચન છે, એટલે તમામ વાનગીઓનો મસાલો અહીં તૈયાર કરવામાં આવે છે. સ્વચ્છતાના મામલે પણ રેસ્ટોરન્ટ ખાસ ધ્યાન રાખે છે. તમામ વાનગીઓ આરઓ પાણીથી જ બનાવવામાં આવે છે, ત્યારે અહીં આવનારને ચોક્કસ જ 5 સ્ટાર ફેસિલિટીનો અનુભવ થશે નિશ્ચિત છે તેમ જણાવ્યું હતું. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.